જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 500 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ધોવાનો સોડાનું રાસાયણિક નામ શું છે? ધોવાનો સોડા આવે એનું રાસાયણિક નામ વારંવાર પૂછાય છે. જવાબ આવશે સોડિયમ કાર્બોનેટ Na2CO3. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 હોય છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ કરતાં કેટલું છે? 6 ગણું વધારે છે. માનવ શરીરમાં સૌથી મોટો અવયવ કયો છે? ત્વચા એટલે કે સ્કિન, ચામડી છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામ, બિહારમાં થયો હતો. રામાયણની રચના કોણે કરી? વાલ્મીકી ઋષિએ કરી હતી. મોહેન્જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે. પેશવાઈના સૌથી મહાન શાસક કોણ હતા? બાજીરાવ પ્રથમ હતા. બ્રિટિશ ભારતમાં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી કયા વર્ષે સ્થાનાંતરિત થઈ હતી? 1911માં સ્થાનાંતરિત કરવામાં આવી કલકત્તાથી દિલ્હી. અસહકાર આંદોલન ક્યારે સમાપ્ત થયું? 1922માં. ચૌરી ચૌરા ઘટના થઈ, પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાઓને સળગાવી દેવામાં આવ્યા, ત્યાં પછી ગાંધીજીએ અસહકાર આંદોલન છે તે અટકાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા દેશે બિનશરતી શરણાગતિ સ્વીકારી હતી? જર્મનીએ સ્વીકારી હતી. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ક્યાં આવેલું છે? ન્યુયોર્ક સિટી, યુએસએમાં આવેલું છે. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડોક્ટર BR આંબેડકર હતા પ્રથમ કાયદા મંત્રી. ફ્રેન્ચ ક્રાંતિ કયા વર્ષે થઈ હતી? 1789માં થઈ હતી. ભારતમાં પ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી શરૂ થઈ? બોમ્બેથી થાણે સુધી શરૂ થઈ હતી. કયા મુગલ શાસકે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું? અકબરે આપ્યું હતું. પ્રાચીન ભારતમાં કયું શહેર નાલંદા યુનિવર્સિટી માટે પ્રખ્યાત હતું? એ હતું નાલંદા, જે બિહારમાં આવેલું છે. ચોલ વંશના સૌથી મહાન રાજા કોણ હતા? રાજા ચોલ પ્રથમ. હર્ષવર્ધનના શાસનકાળમાં કયો ચીની પ્રવાસી ભારત આવ્યો હતો? યુએન સાંગ આવ્યો હતો. શીત યુદ્ધ કયા બે બ્લોક્સ વચ્ચે હતું? USA અને સોવિયત યુનિયન વચ્ચે હતું. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? એડોલ્ફ હિટલર. એશિયાનું સૌથી મોટું રણ કયું છે? ગોબીનું રણ છે. પૃથ્વી પર કયો સમુદ્ર સૌથી મોટો છે? પ્રશાંત મહાસાગર. નાઇલ નદી કયા ખંડમાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે. કયું શહેર ભારતનું વણકરોના શહેર તરીકે ઓળખાય છે? પાણીપત, જે હરિયાણામાં આવેલું છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? જુનાગઢ જિલ્લો કરે છે. ભારતનો સૌથી લાંબો પુલ એટલે કે રોડ બ્રિજ કયો છે? અટલ સેતુ છે, જે 21.8 કિલોમીટર લાંબો છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક તેને કહે છે. યુરોપની સૌથી લાંબી નદી કઈ છે? વોલ્ગા નદી છે. ઓસ્ટ્રેલિયાની સત્તાવાર ભાષા કઈ છે? અંગ્રેજી છે. વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તે સ્ક્વોશ રમત સાથે સંકળાયેલ છે. ક્રિકેટમાં LBWનું પૂરું નામ શું છે? LBW. જવાબ આવશે લેગ બિફોર વિકેટ. LBW, લેગ બિફોર વિકેટ. ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? અભિનવ બિંદ્રાએ શૂટિંગની રમતમાં જીત્યો છે ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ ઓલિમ્પિક્સમાં. ફૂટબોલની રમતમાં પ્રથમ ગોલ કોણ કરે?
ઓફિશિયલ રેફરી હોય તે પ્રથમ ગોલ કરે છે. ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી? તો તે હતી મધર ઇન્ડિયા. ભારતમાં રાષ્ટ્રીય જળ સપ્તાહ ક્યારે ઉજવાય છે? ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં રાષ્ટ્રીય જળ સપ્તાહ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવંત છે, જેનો ચૈત્ર મહિનો પ્રથમ હોય છે. સંયુક્ત રાષ્ટ્રના સલામતી પરિષદના કાયમી સભ્ય દેશો કેટલા છે? 5 દેશો છે જે કાયમી સભ્યો છે. ઇજિપ્તની રાજધાની કઈ છે? કાહિરા છે ઇજિપ્તની રાજધાની. નોબેલ પુરસ્કારમાં શાંતિ પુરસ્કાર ક્યાં આપવામાં આવે છે? નોર્વે દેશના ઓસ્લો શહેરમાં આપવામાં આવે છે. પ્રથમ મરણોત્તર પદ્મ વિભૂષણ મેળવનાર કોણ હતા? વી.કે. કૃષ્ણ મેનન હતા. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? 1949માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થયું હતું. ગુજરાતમાં સૌથી મોટો સમુદ્ર કિનારો કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં છે. નોબેલ પુરસ્કાર કયા વિજ્ઞાનમાં સૌથી ઓછી વખત આપવામાં આવ્યો છે? તો એ છે અર્થશાસ્ત્ર. સૌથી નવો પુરસ્કાર છે. અર્થશાસ્ત્ર છે તે પાછળથી ઉમેરવામાં આવેલું છે. યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ નો સ્થાપક કોણ છે? યુપીઆઈનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. તો એ છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો બંને પૂરા નામ પણ યાદ રાખજો, બંને વારંવાર પૂછાતા પૂરા નામ છે. નાસાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી, યુએસએમાં. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બિન કોર્પોરેટ નાના સૂક્ષ્મ ઉદ્યોગોને ધિરાણ આપવું. સરદાર પટેલે કયા ગુજરાતી સમાચાર પત્રનું સંપાદન કર્યું હતું? નવજીવનમાં તેઓ સંપાદન કરતા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? 21 જૂનના રોજ. ટેનિસમાં વિમ્બલ્ડન કયા કોર્ટ પર રમાય છે? વિમ્બલ્ડન છે તે ગ્રાસ કોર્ટ એટલે કે ઘાસના મેદાન પર રમવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ છે. વાઈફાઈનો સ્થાપક કોણ છે? વાઈફાઈ જવાબ આવશે વિવિધ સંસ્થાઓ છે, અલગ અલગ સંસ્થાઓએ બનાવી છે. કોઈ એક વ્યક્તિએ કે એક સંસ્થાએ વાઈફાઈ બનાવેલું નથી. દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે? 10 લાખ રૂપિયા અપાય છે. બોક્સિંગમાં પ્રથમ એશિયન ગેમ્સ મેડલ વિજેતા ભારતીય કોણ હતા? હરિસિંહ હતા 1954માં. ગુજરાતનો કુલ દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 2340 કિલોમીટર નવા આંકડા મુજબ. આ યાદ રાખજો. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા પ્રદેશમાં પડે છે? તો તે દક્ષિણ ગુજરાતમાં પડે છે. કર્કવૃત ગુજરાતના કુલ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત છે તે 6 એટલે કે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. તેનું સૂત્ર છે અસાગમ પાક. 6 જિલ્લામાંથી પસાર થાય છે. અસાગમ પાક યાદ રાખજો. ગુજરાતમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાય છે? ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાય છે. ગુજરાતમાં કયા પ્રકારની જમીન કપાસ માટે ઉપયોગી છે? કાળી જમીન છે તે કપાસ માટે ઉપયોગી છે, જે કાનમ પ્રદેશમાં વધારે પ્રમાણમાં આવેલી છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં પણ છે. ગુજરાતની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો તે છે ગિરનાર. ગિરનારનું ગોરખનાથ શિખર છે તે સૌથી ઊંચું છે. ગુજરાતમાં જંગલી ગધેડા માટે કયું અભયારણ્ય પ્રખ્યાત છે? તો તે છે કચ્છનું નાનું રણ. ત્યાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ ક્યાં આવેલું છે?
રાજસ્થાનમાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળામાંથી સાબરમતી નદી નીકળે છે. ગુજરાતના કયા જિલ્લામાં ખારાપાટનો વિસ્તાર સૌથી મોટો છે? કચ્છ જિલ્લામાં ખારોપાટ આવેલો છે. સફેદ રણ પણ તેને કહે છે. તાપી નદી ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે? તો હરણફાળથી તે તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો તે છે ગુરુ શિખર, જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતમાં ડાયનોસોરના ઈંડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા? બાલાસિનોરના રૈયાલીમાંથી મળી આવ્યા. જિલ્લો પૂછે તો મહીસાગર જિલ્લો યાદ રાખજો. ગુજરાતના કયા સ્થળે બટાકા સંશોધન કેન્દ્ર આવેલું છે? બટાકા માટેનું સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે. ગુજરાતમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. દમણ અને દીવ ગુજરાતથી કયા દરિયા કિનારા દ્વારા અલગ પડે છે? ખંભાતનો અખાત દ્વારા અલગ પડે છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌપ્રથમ ક્યાં પ્રવેશે છે? કેરળમાં પ્રવેશે છે. નર્મદા નદી ક્યાંથી ક્યાં સુધી વહે છે? અમરકંટક મધ્યપ્રદેશથી લઈ અને ખંભાતના અખાત ગુજરાત સુધી વહે છે. ભરૂચ નજીક તે ખંભાતના અખાતમાં મળે છે. ગાંધીનગર શહેરની રચના કઈ શૈલીમાં થઈ છે? ગ્રીડ પ્લાનિંગમાં થઈ છે. સેક્ટર સિસ્ટમ ત્યાં છે. ગીરના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષોનું પ્રાધાન્ય છે? એટલે કે સૌથી વધુ કયા પ્રકારના વૃક્ષો આવેલા છે? સાગ આવેલા છે. ગુજરાતમાં નર્મદા ડેમને કયા વર્ષે સમર્પિત કરાયો? 2017માં. ભારતમાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. કયું શહેર ભારતનું કોલસાનું શહેર તરીકે ઓળખાય છે? ધનબાદ, જે ઝારખંડમાં આવેલું છે. મહી નદી કયા બે રાજ્યોની સરહદ બનાવે છે? ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલી છે મહી નદી. ગુજરાતમાં કયું અભયારણ્ય રીંછ માટે પ્રસિદ્ધ છે? જેસોર રીંછ અભયારણ્ય. અમદાવાદ શહેર કયા અક્ષાંશ પર સ્થિત છે? 23.03 ઉત્તર અક્ષાંશ પર સ્થિત છે અમદાવાદ. લોહીના ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન કે. વાતાવરણમાં કયો ગેસ સૌથી વધુ માત્રામાં છે? નાઇટ્રોજન સૌથી વધુ માત્રામાં છે. અંદાજિત 78% છે તે નાઇટ્રોજન રહેલું છે. આવર્ત કોષ્ટકમાં કયું તત્વ સૌથી વધુ ઇલેક્ટ્રોન નેગેટિવ છે? ફ્લોરિન. ધ્વનિના માપનનો એકમ શું છે? ડેસિબલ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે આપ્યો? આઇઝેક ન્યૂટને આપ્યો છે. કમ્પ્યુટરમાં યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. મિત્રો, આપણે આ રિવિઝન માટે કરી રહ્યા છે. ફટાફટ તમે વધુમાં વધુ પ્રશ્નો છે તે આવરી શકો છો આમાં. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો. સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ કઈ છે? તો એ છે પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ. ઓઝોનનો રંગ કેવો હોય છે? ઓઝોનનો રંગ છે તે આછો વાદળી હોય છે. ભૂકંપનું કેન્દ્ર જ્યાં સૌપ્રથમ ભૂકંપના તરંગો આવે છે તેને શું કહેવાય? એપિસેન્ટર કહે છે. ગામા કિરણોનો ઉપયોગ ક્યાં થાય છે? કેન્સરની સારવાર રેડિયોથેરાપીમાં થાય છે. માનવ શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? પિનિયલ ગ્રંથિ સૌથી નાની ગ્રંથિ છે. ડીએનએની કુલ કેટલી સાંકળો હોય છે? 2 સાંકળો હોય છે. ડબલ હેલિક્સ. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જોન લોગી બેયર્ડે કરી હતી.
વિજ્ઞાનમાં પ્રવેગનો એસઆઈ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. સૂર્યપ્રકાશમાં કયા રંગના કિરણોની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? લાલ રંગ. કયું વિટામિન હૃદય રોગથી બચાવે છે? વિટામિન ઈ. લોખંડને ઝાંખપ લાગવાથી બચાવવા માટે કયું કોટિંગ વપરાય છે? એટલે કે લોખંડને કાટ લાગવાથી બચાવવા માટે ઝિંક કોટિંગ વપરાય છે, જેને ગેલ્વેનાઇઝેશન કહે છે. સ્થિર વીજળીની શોધ કોણે કરી? થેલ્સ ઓફ મિલેટ્સ દ્વારા કરવામાં આવી હતી. જીવવિજ્ઞાનમાં મગજનો અભ્યાસ શું કહેવાય છે? ન્યુરોલોજી કહે છે મગજના અભ્યાસને. આઇન્સ્ટાઈનને નોબેલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં મળ્યો? ભૌતિકશાસ્ત્રમાં મળ્યો હતો. મનુષ્યમાં કુલ કેટલી મગજની ચેતાઓ હોય છે? 12 જોડી ચેતાઓ હોય છે. ચૂનાનું પાણી એટલે કે લાઇમ વોટરનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. લાઇમ વોટર એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 હોય છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાયેલા છે, તો ખાસ યાદ રાખતા જજો. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 નું પ્રમાણ કેટલું છે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આશરે 0.04% છે. માનવ શરીરમાં કયું તત્વ સૌથી વધુ માત્રામાં છે? ઓક્સિજન. ભારતીય બંધારણમાં સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી લેવાઈ છે? યુકે એટલે કે બ્રિટનમાંથી સંસદીય પ્રણાલી લેવામાં આવી છે, જેમાં આપણે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ કરીએ છીએ. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 12 સભ્યોની નિમણૂક કરે છે. લોકસભામાં બિલ રજૂ કરવાની સત્તા કોની પાસે છે? કોઈ પણ સભ્ય, મંત્રી કે ખાનગી કોઈ પણ બિલ રજૂ કરી શકે છે. બંધારણમાં બાળ મજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 24 હેઠળ છે. ભારતમાં પ્રથમ મહિલા લોકસભા સ્પીકર કોણ હતા? લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર. પંચાયતી રાજની સ્થાપના કયા બંધારણીય સુધારા દ્વારા થઈ? 73મો બંધારણીય સુધારો. બંધારણમાં મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણ પર ઉમેરાઈ? સ્વર્ણસિંહ સમિતિની ભલામણ પર. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ સૌપ્રથમ કોના વિરુદ્ધ લાવવામાં આવ્યો? જવાહરલાલ નહેરુ. એડવોકેટ જનરલને કોણ શપથ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. ભારતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. 403 બેઠકો જે સૌથી વધુ છે. વિધાનસભા હોય, લોકસભા હોય, રાજ્યસભા ગમે તેની પૂછે, સૌથી વધુ સીટ તો ઉત્તર પ્રદેશ યાદ રાખવું. ભારતીય બંધારણનો ભાગ 10 શાનાથી સંબંધિત છે? તો તે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો સાથે સંબંધિત છે. ભાગ 10. કયું શહેર ભારતનું ન્યાયિક પાટનગર કહેવાય છે? નવી દિલ્હી. બંધારણ સભાના અસ્થાયી પ્રમુખ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. ચૂંટણી પંચના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. ભારતમાં પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. રાજ્યપાલની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર કયો છે? તો તે માનસર છે, જે ગુજરાતના કચ્છમાં આવેલું છે. શું ગુજરાત રાજ્યમાં દ્વિગુહીય ધારાસભા છે? તો જવાબ આવશે ના. અમુક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ પણ હોય છે, પરંતુ ગુજરાતમાં ફક્ત વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. અનુચ્છેદ 17 શાનાથી સંબંધિત છે? અસ્પૃશ્યતા નાબૂદી સાથે સંબંધિત છે. વારંવાર પૂછાતો અનુચ્છેદ છે, ખાસ યાદ રાખજો.
લોકસભામાં બજેટ કયા મંત્રી દ્વારા રજૂ થાય છે? બજેટ છે તે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. ભારતીય બંધારણનો 106મો સુધારો કયો છે? મહિલા અનામત બિલ નારી શક્તિ વંદન અધિનિયમ છે 106મો બંધારણીય સુધારો. ગુજરાતમાં રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન કયું છે? તો એ છે રાજભવન, જે ગાંધીનગરમાં આવેલું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કોની સમક્ષ શપથ લે છે? રાષ્ટ્રપતિ સમક્ષ લે છે. સંસદના કયા ગૃહને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? રાજ્યસભા ઉપલું ગૃહ છે અને લોકસભા નીચલું ગૃહ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? સીડી દેશમુખ હતા. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ? પીવી સિંધુ. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતનાર. ફૂટબોલમાં ડ્યુરન્ડ કપ કયા દેશની સૌથી જૂની ટુર્નામેન્ટ છે? તો જવાબ આવશે ભારતની. પૂછવામાં આવે ડ્યુરન્ડ કપ કઈ રમત સાથે જોડાયેલો છે? તો ફૂટબોલ સાથે જોડાયેલો છે. ઓલિમ્પિક્સમાં ભારતે હોકીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? હોકીમાં 8 ગોલ્ડ મેડલ ભારત અત્યાર સુધીમાં જીતી ચૂક્યું છે. ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કોના નામે છે? ઇયોન મોર્ગન. રમન મેગ્સેસે એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? રોમન મેગ્સેસેની વાત છે. ફિલિપાઇન્સ દ્વારા આપવામાં આવે છે, જેને એશિયાનો નોબેલ પણ કહે છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરીએ. વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 મેના રોજ. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ગંગા નદી ડોલ્ફિન છે. ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન. સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય બાળ કટોકટી ભંડોળનું વડુમથક કયું છે? યુનિસેફનું વડુમથક ન્યુયોર્ક સિટી, USA છે. ઇરાકની રાજધાની કઈ છે? બગદાદ. નોબેલ પુરસ્કારના ઇતિહાસમાં સૌથી યુવા વિજેતા કોણ છે? મલાલા યુસુફઝઈ છે, જે પાકિસ્તાનના છે. પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી લેખક કોણ હતા? કનૈયાલાલ મુનશી. બેંકના નંબરોને ઓળખવા માટે કયો કોડ વપરાય છે? IFSC કોડ વપરાય છે. ગુજરાતમાં કયું સ્થળ પક્ષી અભયારણ્ય અને બંદરીય શહેર છે? પોરબંદર છે. નોબેલ પુરસ્કારમાં કયા વિષયમાં સૌથી વધુ મહિલા વિજેતાઓ છે? શાંતિમાં સૌથી વધુ મહિલા વિજેતાઓ છે. નાણાકીય નીતિ કોણ નિયંત્રિત કરે છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે નિયંત્રિત કરે છે. WTOનું પૂરું નામ શું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સૌને આવાસ, હાઉસિંગ ફોર ઓલ ઉદ્દેશ્ય રહેલો છે. સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર કોણ છે? રામ વી સુતાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ટેનિસમાં રોલેન્ડ ગેરોસ કઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટનું નામ છે? તો તે ફ્રેન્ચ ઓપનનું નામ છે. વિશ્વનું સૌથી મોટું હિમનદી એટલે કે ગ્લેશિયર કયું છે? લેમ્બર્ટ ફિશર ગ્લેશિયર છે, જે એન્ટાર્કટિકામાં આવેલું છે. ઈમેલના સ્થાપક કોણ છે? રે ટોમલિન્સન છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા પ્રથમ અભિનેતાને મળ્યો હતો? પૃથ્વીરાજ કપૂરને મરણોત્તર મળ્યો હતો. અભિનેતાની વાત છે. બોક્સિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કયો ભારતીય પુરસ્કાર મળે છે? અર્જુન એવોર્ડ મળે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછા તાલુકાઓ ધરાવે છે?
2 જિલ્લા છે, ડાંગ અને પોરબંદર. 3 તાલુકાઓ આવેલા છે બંનેમાં. ગુજરાતના કયા શહેરોને જોડિયા શહેર તરીકે ઓળખવામાં આવે છે? અમદાવાદ અને ગાંધીનગર બંને જોડિયા શહેર છે, બાજુબાજુમાં જ છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે. ગુજરાતમાં હકીક પથ્થરનો સૌથી વધુ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ખંભાતમાં વિકસ્યો છે. ગુજરાતમાં સૌથી મોટો રેલવે યાર્ડ ક્યાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. દ્વારકામાં આવેલું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કયું છે? નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગોમાંનું એક. ગુજરાતમાં 2 આવેલા છે, સોમનાથ અને નાગેશ્વર. કયા સ્થળે 0° રેખાંશ આવેલું છે જે વૈશ્વિક સમય માટેનું કેન્દ્રબિંદુ છે? જીએમટી અથવા તો યુટીસી તેને કહે છે. તો જવાબ આવશે ગ્રીનવિચ, જે લંડનમાં આવેલ છે. ગુજરાતમાં સૌથી લાંબો સમુદ્ર કિનારો કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં છે. પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? પંચમહાલ જિલ્લામાં. કચ્છમાં પ્રથમવાર રેડિયો કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું? ભુજ ખાતે સ્થપાયું હતું. અમૂલનું પૂરું નામ શું છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ગુજરાતમાં સૌથી મોટો બોલ બેરિંગ ઉદ્યોગ ક્યાં છે? રાજકોટમાં છે, મેટોડા જીઆઈડીસીમાં. ગુજરાતના કયા સ્થળને પ્રથમવાર રાજધાની બનાવવામાં આવ્યું? અણહિલવાડ, પાટણ. ગુજરાતનું એકમાત્ર 12માસી બંદર કયું છે? કંડલા છે, જેને દીનદયાળ પોર્ટ પણ કહે છે. જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે. બ્રાહ્મી લિપિ અને ભાષા પૂછે તો પાલી. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? સુરતમાં છે. નર્મદા નદી ગુજરાતમાં કુલ કેટલા કિલોમીટર વહે છે? 160 કિલોમીટર વહે છે. ગાંધીનગરમાં સૌથી મોટો વૃક્ષોનો ઉદ્યાન કયો છે? તો એ છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ઇન્દ્રોડા પાર્ક પણ તેને કહે છે. ગીરના જંગલોમાં સૌથી વધુ લોકપ્રિય પ્રાણી કયું છે? તો એ છે સિંહ, એશિયાટિક લાયન. ગુજરાતમાં સૌથી ઓછું શહેરીકરણ કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. ગુજરાતમાં કયા સ્થળને કાળી જમીનનું પ્રાધાન્ય છે? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. કયું શહેર ભારતનું વૈજ્ઞાનિક શહેર એટલે કે સાયન્સ સિટી તરીકે ઓળખાય છે? બેંગલુરુ ઓળખાય છે. મચ્છુ નદીના કિનારે આવેલું ઐતિહાસિક શહેર કયું છે? મોરબી છે. સુરતનું પ્રાચીન નામ શું હતું? સૂર્યપુર. પ્રથમ ગુજરાતી કવિ જેમણે ઓટોગ્રાફ આપવાની શરૂઆત કરી? કવિ નર્મદ. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બ્લડમાં કયા ઘટક દ્વારા લોહી ગંઠાય છે? પ્લેટલેટ્સ દ્વારા ગંઠાય છે. સિલિકોનનો ઉપયોગ ક્યાં થાય છે? કમ્પ્યુટર ચિપ્સ એટલે કે સેમિકન્ડક્ટરમાં થાય છે. હવામાં ધ્વનિનો વેગ તાપમાન વધતા કેવો થાય છે? વધે છે. પ્રકાશના વેગની સૌપ્રથમ ગણતરી કોણે કરી? ઓલે રોમરે કરી હતી. કમ્પ્યુટરમાં રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી, રેમ. પારાનું રાસાયણિક પ્રતીક શું છે? Hg. વાતાવરણના સૌથી નીચેના સ્તરને શું કહે છે? ટ્રોપોસ્ફિયર કહે છે. ભૂકંપના કુલ કેટલા પ્રકારના તરંગો હોય છે? 3. PSL વેવ્સ તેને કહે છે. એક્સરેનો ઉપયોગ ક્યાં થાય છે? એક્સરે તબીબી નિદાન અને સુરક્ષા માટે થાય છે. માનવ શરીરના કયા અંગમાં સૌથી વધુ ચરબી હોય છે? મગજમાં હોય છે. મનુષ્યમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડ હોય છે? 23 જોડી હોય છે. વૈજ્ઞાનિક ફોટોગ્રાફીની શોધ કોણે કરી? જોસેફ
નિસેફોર નાઇસ દ્વારા કરવામાં આવી હતી. વિજ્ઞાનમાં તાપમાનનો એસઆઈ એકમ શું છે? કેલ્વિન છે. પ્રકાશનું સૌથી ઓછું વિચલન કયા રંગમાં થાય છે? લાલ રંગમાં સૌથી ઓછું વિચલન થાય છે. કયો વિટામિન સૂર્યપ્રકાશમાંથી મળે છે? વિટામિન ડી. કોલસાનો સૌથી સારો પ્રકાર કયો છે? એન્થ્રેસાઇટ સૌથી સારો કોલસો છે. ઇલેક્ટ્રિક કરંટના પ્રવાહને શું કહે છે? એમ્પિયર કહે છે. જીવવિજ્ઞાનમાં જનીનના અભ્યાસને શું કહેવાય છે? જેનેટિક્સ કહે છે. આઇન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત કયા વર્ષે આપ્યો? 1905માં. મનુષ્યમાં કુલ કેટલા કાયમી દાંત હોય છે? 32 હોય છે. કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CO2. ઓક્સિજનની શોધ કોણે કરી? જોસેફ પ્રિસ્ટલીએ કરી હતી. પૃથ્વીના કયા સ્તરને લઘુમંડળ કહે છે? ટ્રોપોસ્ફિયરને લઘુમંડળ પણ કહે છે. પ્રોટીનના સંશ્લેષણ માટે કયો ઘટક જવાબદાર છે? રાઇબોઝોમ્સ જવાબદાર છે. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બ્લડમાં કયા ઘટક દ્વારા લોહી ગંઠાય છે? પ્લેટલેટ્સ દ્વારા. કમ્પ્યુટરમાં રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. રોમ હોય તો રીડ ઓનલી મેમરી અને રેમ હોય તો રેન્ડમ એક્સેસ મેમરી. પૃથ્વીના કયા સ્તરને લઘુમંડળ કહે છે? ટ્રોપોસ્ફિયરને કહે છે. પ્રોટીનના સંશ્લેષણ માટે કયો ઘટક જવાબદાર છે? રાઇબોઝોમ્સ જવાબદાર છે. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન કહે છે. વેદની કુલ સંખ્યા કેટલી છે? 4. વેદ કેટલા છે? 4. હડપ્પન સંસ્કૃતિનું પ્રમુખ બંદર કયું હતું? લોથલ, જે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? રાયગઢના કિલ્લામાં થયો હતો. બ્રિટિશ ભારતમાં ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. સવિનય કાનૂન ભંગની શરૂઆત કયા આંદોલનથી થઈ? દાંડી કૂચથી થઈ. 12 માર્ચ 1929ના રોજ શરૂઆત થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ કોને હરાવ્યું હતું? રશિયાને સૌપ્રથમ હરાવ્યું હતું. સંયુક્ત રાજ્યના સલામતી પરિષદના સભ્ય દેશો કેટલા છે? 15 સભ્ય દેશો છે, જેમાં 5 કાયમી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ હતા. રશિયામાં વ્લાદિમીર લેનિને કયા પક્ષનું નેતૃત્વ કર્યું? બોલ્શેવિક પક્ષનું નેતૃત્વ કર્યું હતું. ભારતમાં પ્રથમ જનગણના ક્યારે થઈ હતી? 1872માં થઈ હતી. કયા મુગલ શાસકે જઝિયા કર નાબૂદ કર્યો હતો? અકબરે કર્યો હતો. પ્રાચીન ભારતમાં કયું શહેર તક્ષશિલા યુનિવર્સિટી માટે પ્રખ્યાત હતું? એ તક્ષશિલા શહેર, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ચોલ વંશનું મુખ્ય ક્ષેત્ર કયું હતું? દક્ષિણ ભારત. ચંદ્રગુપ્ત મૌર્યના રાજકીય ગુરુ કોણ હતા? ચાણક્ય એટલે કે કૌટિલ્ય. બીજું વિશ્વયુદ્ધમાં કોણે આત્મસમર્પણ કર્યું? જર્મની અને જાપાન દ્વારા આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું. હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારબાદ. ફ્રાન્સમાં નેપોલિયનનું સૌપ્રથમ આક્રમણ ક્યારે થયું? 1799માં. એશિયાનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? માઉન્ટ તાલ, જે ફિલિપાઇન્સમાં આવેલો છે. પૃથ્વી પર સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાય છે? વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટિકામાં નોંધાય છે. ડેન્યુબ નદી કયા ખંડમાં આવેલી છે? યુરોપ ખંડમાં આવેલી છે.
કયું શહેર ભારતનું બગીચાઓનું શહેર તરીકે પણ ઓળખાય છે? બેંગલુરુ. ગુજરાતમાં સૌથી વધુ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છ જિલ્લામાં. સૌથી લાંબો પુલ જે રેલવેનો પુલ છે તે ભારતનો કયો છે? તો તે છે વેમ્બનાડ રેલ બ્રિજ, જે કેરળમાં આવેલો છે. આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ કિલીમંજારો છે. ફિનલેન્ડની રાજધાની કઈ છે? હેલસિંકી છે. વિશ્વ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો વર્લ્ડ કપ છે તે ક્રિકેટ, ફૂટબોલ વગેરે અન્યમાં પણ આવે છે, પણ મુખ્ય ક્રિકેટ અને ફૂટબોલ માટે હોય છે. હોકી વર્લ્ડ કપ પણ હોય છે. ફૂટબોલમાં પીળું કાર્ડ શું દર્શાવે છે? યલો કાર્ડ બતાવવામાં આવે તો તે શું દર્શાવે? ચેતવણી આપે છે. ઓલિમ્પિક્સમાં પ્રથમ ભારતીય મહિલા મેડલ વિજેતા કોણ હતા? કર્ણમ મલ્લેશ્વરી હતા. વેઇટલિફ્ટિંગ માટે તેઓને મેડલ મળ્યો હતો. ક્રિકેટમાં વિઝડન એ શું છે? ક્રિકેટનો વાર્ષિક અહેવાલ છે, જેને ક્રિકેટનું બાઇબલ પણ કહે છે. ઓસ્કર એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય ફિલ્મકાર કોણ હતા? સત્યજીત રે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? 11 નવેમ્બર, મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂનના રોજ. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ગંગા ડોલ્ફિન છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? વિજયા લક્ષ્મી પંડિત. ચીનની સૌથી લાંબી નદી કઈ છે? યાંગઝી નદી છે. નોબેલ પુરસ્કારની શાંતિ શ્રેણી કયા શહેરમાં આપવામાં આવે છે? શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર છે તે ઓસ્લો, નોર્વેના ઓસ્લો શહેરમાં આપવામાં આવે છે. પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? શાંતિ સ્વરૂપ ભટનાગર હતા. બેંકનો લોન ન ચૂકવનાર વ્યક્તિને શું કહે છે? બેંકમાંથી લોન લીધી હોય ન ચૂકવે તો તેને શું કહે છે? ડિફોલ્ટર કહે છે. ગુજરાતમાં કયું સ્થળ પતંગ મહોત્સવ માટે પ્રખ્યાત છે? તો એ છે અમદાવાદ. નોબેલ પુરસ્કારની સ્થાપના કોણે કરી? આલ્ફ્રેડ નોબેલે કરી હતી. જીએસટી સૌપ્રથમ કયા દેશમાં લાગુ કરવામાં આવ્યો? ફ્રાન્સ દેશમાં લાગુ થયો હતો. ઇસરોનું વડું મથક ક્યાં આવેલું છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બેંગલુરુ ખાતે આવેલું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગરીબી રેખા નીચેના પરિવારોને એલપીજી કનેક્શન. સરદાર પટેલના રાજકીય ગુરુ કોણ હતા? મહાત્મા ગાંધી હતા. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? 12 ઓગસ્ટના રોજ. રાષ્ટ્રીય યુવા દિવસ પૂછે તો 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. આંતરરાષ્ટ્રીય અથવા ઇન્ટરનેશનલ યુવા દિવસ પૂછે તો 12 ઓગસ્ટ. ટેનિસમાં ફ્રેન્ચ ઓપન કયા કોર્ટ પર રમાય છે? ક્લે કોર્ટ એટલે કે માટીના મેદાનમાં ફ્રેન્ચ ઓપન રમાય છે. વિશ્વનું સૌથી મોટો ટાપુ સમૂહ કયો છે? ઇન્ડોનેશિયા છે. વાયરસનું પૂરું નામ શું છે? વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીજ. દાદા સાહેબ ફાળકે એવોર્ડના પ્રથમ મહિલા વિજેતા કોણ હતા? દેવિકા રાણી હતા. બોક્સિંગમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય કોણ હતા? વિજેન્દર સિંહ. ચોલ વંશનો સ્થાપક કોણ હતો? વિજયાલય હતો. કવિ નર્મદનું પૂરું નામ શું હતું? નર્મદા શંકર લાલશંકર દવે. ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રીનું નામ શું હતું? કુંવરબાઈ. અભયારણ્ય કિરણ ગિનાર કયા પ્રાણી માટે જાણીતું છે? ચિંકારા માટે જાણીતું છે. ગુજરાતમાં પ્રથમ જાહેર ગ્રંથાલય ક્યાં સ્થપાયું હતું? જાહેર લાઇબ્રેરી, સુરતમાં.
સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની શરૂઆત કયા વર્ષે કરી? 1928માં કરી હતી. અકબરના શાસનકાળ દરમિયાન ગુજરાતનો સૂબો કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા હતો. કચ્છનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા, જેનું નવું નામ છે દીનદયાળ પોર્ટ, અને ગુજરાતનું પણ તે સૌથી મોટું બંદર છે. ગાંધીજીના સત્યાગ્રહને પ્રથમવાર બ્રિટિશ સરકારે ક્યાં માન્યતા આપી? દક્ષિણ આફ્રિકામાં. ગુજરાતમાં કયા લોકનૃત્યમાં માથા પર 7 માટલા મૂકવામાં આવે છે? બેડા નૃત્ય, અને બીજું છે પનિહારી નૃત્ય. આદિવાસીઓના ભીલ સમુદાયનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તારપા નૃત્ય છે. વડોદરામાં વિશ્વવિખ્યાત સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1949માં થઈ હતી. ગુજરાતના કયા કવિ આદિકવિ તરીકે ઓળખાય છે? નરસિંહ મહેતા. ગુજરાતનું લોકનાટક જે ભવાઈ તરીકે ઓળખાય છે તેના સ્થાપક કોણ છે? અસાહિત ઠાકર, જેને ભવાઈના પિતા પણ કહે છે. કવિ નર્મદની કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા ગણાય છે? મારી હકીકત. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલી છે? 138.68 મીટર, જે જળાશયની સપાટી છે. સૌથી મોટો ઇન્ડોર સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં છે? સરદાર પટેલ ઇન્ડોર સ્ટેડિયમ, સુરત. ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? હરિજન પત્રિકા. ગિરનારના શિખર પર કયા જૈન તીર્થંકરનું પ્રાચીન મંદિર છે? નેમિનાથનું મંદિર છે. ગુજરાતમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લામાં. ભારતમાં કયા સ્થળને સૂર્યોદયનું સ્થાન કહે છે? ડોંગ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. કયું શહેર ભારતનું ગુલાબી શહેર તરીકે ઓળખાય છે? તો એ છે રાજસ્થાનની રાજધાની જયપુર. મહી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં વિંધ્ય પર્વતમાળામાં આવેલું છે. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું? કર્ણાવતી હતું. ભૂકંપના કુલ કેટલા પ્રકારના તરંગો હોય છે? 3 PSL વેવ્સ. એક્સ-રેનો ઉપયોગ ક્યાં થાય છે? તબીબી નિદાન અને સુરક્ષામાં થાય છે. વૈજ્ઞાનિક ફોટોગ્રાફીની શોધ કોણે કરી? જોસેફ નિસેફોર-નાઇસે કરી હતી. એડવોકેટ જનરલને કોણ શપથ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. વિજ્ઞાનમાં તાપમાનનો SI એકમ શું છે? કેલ્વિન હોય છે. ઇલેક્ટ્રિક કરંટના પ્રવાહને શું કહે છે? એમ્પિયર કહે છે. જીવવિજ્ઞાનમાં જનીનનો અભ્યાસ શું કહેવાય છે? જેનેટિક્સ કહેવાય છે. આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત કયા વર્ષે આપ્યો? 1905માં આપ્યો હતો. પૃથ્વીના કયા સ્તરને લઘુમંડળ કહે છે? ટ્રોપોસ્ફિયરને કહે છે. પ્રોટીનના સંશ્લેષણ માટે કયો ઘટક જવાબદાર છે? રાઇબોઝોમ્સ છે. ભારતીય બંધારણમાં સંસદીય શાસન પ્રણાલી કયા દેશમાંથી લેવાઈ? UK, બ્રિટનમાંથી લેવાય છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 12 સભ્યોની. પંચાયતી રાજની સ્થાપના કયા બંધારણીય સુધારા દ્વારા થઈ? 73મો બંધારણીય સુધારો. બંધારણમાં બાળમજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 24. ભારતીય બંધારણનો ભાગ X શાનાથી સંબંધિત છે? અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો સાથે સંબંધિત છે. ભાગ 10. X એટલે 10. કયું શહેર ભારતનું ન્યાયિક પાટનગર કહેવાય છે? જ્યુડિશિયલ કેપિટલ, નવી દિલ્હી. બંધારણ સભાના અસ્થાયી પ્રમુખ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ચૂંટણી પંચના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતમાં પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ.
રાજ્યપાલની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. લોકસભામાં બજેટ કયા મંત્રી દ્વારા રજૂ થાય છે? નાણામંત્રી દ્વારા. ભારતીય બંધારણમાં મહિલા અનામત બિલ કેટલામો સુધારો છે? 106મો બંધારણીય સુધારો. ગુજરાતમાં રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન કયું છે? રાજભવન, ગાંધીનગર. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કોની સમક્ષ શપથ લે છે? રાષ્ટ્રપતિ સમક્ષ. સંસદના કયા ગૃહને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? રાજ્યસભા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? સી.ડી. દેશમુખ હતા. રોમન મેગ્સેસે એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપાઇન્સ દ્વારા. વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 મે. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે ઉજવાય છે? 25 જાન્યુઆરી. ટેનિસમાં રોલેન્ડ ગેરોસ કઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટનું નામ છે? ફ્રેન્ચ ઓપનનું નામ છે. માધવપુરનો મેળો ગુજરાતના કયા સ્થળે યોજાય છે? તો પોરબંદરના માધવપુર ખાતે યોજાય છે. જિલ્લો આવશે પોરબંદર. કવિ નર્મદને ગુજરાતમાં કયું બિરુદ આપવામાં આવ્યું છે? અર્વાચીનોમાં આદ્ય. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? રાષ્ટ્રીય શાયર. અભયારણ્ય જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં. ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, 1949. અકબરના શાસનકાળ દરમિયાન ગુજરાતનો સૂબો કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા હતો. કચ્છનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? રાયગઢના કિલ્લામાં થયો હતો. બ્રિટિશ ભારતમાં ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. સવિનય કાનૂન ભંગની શરૂઆત કયા આંદોલનથી થઈ? દાંડીકૂચ. પૃથ્વી પર સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાય છે? વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટિકા. ડેન્યુબ નદી કયા ખંડમાં આવેલી છે? યુરોપ ખંડમાં. કયું શહેર ભારતનું બગીચાઓનું શહેર તરીકે ઓળખાય છે? બેંગલુરુ. ગુજરાતમાં વહીવટી હેતુઓ માટે કુલ કેટલા જિલ્લાઓ છે? 34 જિલ્લાઓ છે. ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષે ખસેડવામાં આવી? 1970માં. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ગુજરાતમાં પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કયા વર્ષે થયો? 1963માં થયો. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કલ્યાણજી વી મહેતા. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ એટલે કે ગ્રેટર ફ્લેમિંગો. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? એશિયાઈ વાઘ, એશિયાઈ સિંહ, એશિયાટિક લાયન જેને કહે છે. અને એશિયાઈ સિંહ છે તે એશિયા ખંડમાં ફક્ત ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? ગલગોટા છે, જેને મેરીગોલ્ડ કહે છે. ગુજરાતમાં કયા સ્થળે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? રાજકોટ ખાતે, એમ્સ. ગુજરાતનો સૌથી વધુ વિધાનસભા બેઠકો ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ જિલ્લો છે. ગુજરાતમાં કુલ કેટલી લોકસભા બેઠકો છે? 26 લોકસભાની બેઠકો ગુજરાતમાં રહેલી છે. ગુજરાતના કયા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે? અમદાવાદ શહેરને. ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી. ગાંધીનગર અને અમદાવાદ બંને સાબરમતી નદીના કિનારે છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. ગુજરાતમાં પ્રથમ ટેકનિકલ યુનિવર્સિટી કઈ છે? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, GTU. ભારતમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? વિનોબા ભાવે હતા. કયું શહેર ભારતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે? કોલકાતા, જે પશ્ચિમ બંગાળની રાજધાની છે. મહી નદીનો પ્રવાહ કયા અખાતમાં સમાપ્ત થાય છે? ખંભાતનો અખાત. ગુજરાતમાં કયો ડુંગર વિલિંગડન ડેમ માટે જાણીતો છે? ગિરનાર.
અમદાવાદનું પ્રાચીન નામ શું હતું? કર્ણાવતી. વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ છે. બ્લડમાં કયા ઘટકને સૈનિકો કહેવાય છે, એટલે કે સોલ્જર કહેવાય છે? શ્વેત રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ્સ, WBC. સોનાનું રાસાયણિક પ્રતીક શું છે? AU છે. પ્રકાશનો વેગ સૌથી વધુ ક્યાં હોય છે? શૂન્યાવકાશમાં હોય છે. ભૌતિકશાસ્ત્રમાં ઉર્જાનો SI એકમ શું છે? જૂલ. કમ્પ્યુટરમાં CPUનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, CPU, જેને કમ્પ્યુટરનું મગજ પણ કહે છે. સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ કઈ છે? બ્રોમિન છે. ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ભૂકંપનું કેન્દ્ર જ્યાં સૌપ્રથમ ભૂકંપના તરંગો આવે તેને શું કહે છે? એપિસેન્ટર કહે છે. ગામા કિરણોની પ્રવેશ શક્તિ કેટલી હોય છે? સૌથી વધુ હોય છે. માનવ શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? પિનિયલ ગ્રંથિ. રંગસૂત્રો કયા પદાર્થમાંથી બનેલા છે? DNA અને પ્રોટીનમાંથી બનેલા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી તમને આની PDF કઈ રીતે મળશે તે પણ જણાવવામાં આવશે. ટેસ્ટમાં 3 પ્રશ્નો છે. 1. ધોવાનો સોડાનું રાસાયણિક નામ શું છે? ધોવાનો સોડા આવે તેનું રાસાયણિક નામ વારંવાર પૂછાય છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ કરતાં કેટલું છે? કમેન્ટ બોક્સમાં 3ના ક્રમશઃ જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.